ટાટા કરો. વાહ 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 વાહ. આમ જુઓ તે દી આજનો અમારો દિવસ તો એવરેજ ડેઈલી રૂટીન જેવો રહ્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. સવારના વાગી 8:30. વહેલા ઉઠી નવરા થઈ ગયા છે. આજે તો કાંઈ કામ નથી, તો છે કામ નહીં. હા, હજી તો બધા હોતા છે અત્યારમાં. યમુનાબેન હોતા છે, હરીશભાઈ હોતા છે. બાકી બધા અમે રેડી થઈ ગયા છે. એટલે હવે કામ છે નહીં અત્યારમાં તો. હે હવે પાછો હું હોઈ જાઉં તો બેસી ગયા જમવા. ચા, રોટલી, અથાણું અને મંચુરિયનની ગોળી. હો, મંચુરિયન બની ગોળી વજી. મારા પપ્પા જો અત્યારમાં ખમણ વાળી કરી છે. સવારમાં હું સૂતો હતો ત્યાં બેન લેવાય. હું કહેશો? ક્યાં? ઊભો કરીને લઈ જાય છે. ક્યાં જવું છે? ચાલો. સને નોટંકી ઉભો રહું. દાદાને બોલાય. હાલો, દાદાને બોલાય. હાલો જાવું છે. દાદાને બોલે બેટા. દાદાને બોલાય. ચાલો તો આમ બધા રેડી થઈ ગયા છે. એમના દાદા અંદર રેડી થાય છે. દાદાને બોલાય. અને આ બેન ને જો તઈ આવડી બધું તરત જાય. જાય એમ હોશિયારની દીકરી. ઈ ગાડી નથી પણ હવે ન્યા જોવે છે ગાડી. હું આમ હશે તો ખુલી ગઈ નહીં ન ખુલે. દાદાને બોલાય. હાલો તમે. હાલો હાલો હાલો. જાઓ ગાડી ખોલો. સાવી લઈને આગળ મોર છાશે. હાલો તો અમે બધા છીએ હાલકન. હાલકન તો હમણાં જ ગયા હતા, પણ આજ શું કામ જઈ છીએ કેમ કે કાલને પરમ દિવસે બુધવારે અમારી ઘરે છે બધા મિત્રોને ગ્રુપ સર્કલ જમવાનું. તો એટલા માટે થોડીક શોપિંગ કરતા આવીએ. વધારે બધી જરૂર પડશે કેમ કે આખા ગ્રુપને જમવાનું છે. અહીંનું જે આખું ગ્રુપ છે ને થોડોક મારો અવાજ બેસી ગયો છે કેમ કે કાલ બહુ રેડી નાખી. બહુ એટલે બહુ રેડી પણ તોય બહુ રેડી નાખી. એટલા માટે અવાજ થોડોક છે ને જાડો થઈ ગયો છે. ચાલો જો હાલકન પહોંચી ગયા છે અને આ બેન સીધા જ ચડી ગયા ટ્રોલી રાઈડમાં. પપ્પા એમ નહીં, ધીમે. હા, કાલ સાંજે થોડુંક ટાઢું થઈ ગયું હતું. ત્યાં મેદાનમાં સ્ટેડિયમમાં તડકો લાગતો હતો. અહીંયા લંડનમાં થોડુંક વધારે તડકો લાગે અહીંયા લેસ્ટર કરતા. ચાલો ટ્રોલી રાઈડ શરૂ થઈ ગઈ છે બેનની. હાય. સિંગદાણા છે પપ્પા. કાજુ જ લાગે જોવામાં. સિંગદાણા એટલા મોટા છે ને પોતરા ઉછળેલા. કાજુ જ લાગે. આ લેવું છે તો આ લેવું છે.
હા પડી હાલે એવું છે હાલે એ મમ મૂકી દો કા કરી જોડ પૂરું હવે હવે કાંઈ નથી લેવાનું બરાબર હા આમ જુઓ તેદી તરબૂચ લાવ્યા હતા ને એવડું તરબૂચ હો માંડ તેદી તો પૂરું છું છેલ્લે જ્યુસ બનાવ્યું પછી પૂરું છું કઈ એમના જ્યુસ પીધું તું ને તે હે પીધું તું હા ની દીકરી હો હાલો હા મેં મારા પપ્પા ટમેટા લઈ છે ચાલો જો અમારે ખરીદી થઈ ગઈ છે જમણવાર માટે ડીશો લઈ લીધી છે અને આ બેનની ખરીદી કરી નાખી છે મેં બેન તમારી ખરીદી કરી નાખી છે હે યમુના બેન ફાલ્કનને ટાટા કહીજો બેટા ફાલ્કનને ટાટા કહીજો હાલો ટાટા કહીજો ફાલ્કનને હા બસ એમ ચાલો જો ફાલ્કનથી ઘરે જવા નીકળીએ છીએ પણ ઘરે નહીં જાય છે આસદામાં કેમ કે અમારું ડેઈલીનું રૂટીન થઈ ગયું ફાલ્કન જવાનું પછી આસદા જવાનું ફાલ્કન જવાનું પછી આસદા જવાનું અને હજી તો આસદા નથી પછી અધ વચ્ચે સહી કે આ બેન જો નાખો ઢળસ ઘસ ઘસાટી હોઈ ગયા બેન વેલી ઉઠી કેટલા વાગે ઉઠી 9 વાગે ઉઠી તો અહીંયા હવા એકમાં હોઈ ગઈ ગાડી મજા આવતી હોય ચાલો તો હમણાં મળીએ થોડી જ વારમાં આસતા પાણી તો ચાલો રસોડામાં આપણી ફેવરિટ આઈટમ બનવા મળી છે બરજની સેવ અત્યારે વ્યવસ્થિત નથી દેખાતી હમણાં બની જશે ને પછી મસ્ત દેખાશે ને આ કાજુ મળ્યા છે પડવા ઉપરથી શું કે છે જો કોણ બનાવે છે જો મારા મમ્મી અને મારા પપ્પા હમણાં આપણે છે મોજ 6 મહિના દાળ ભાત બની ગયા હતા દાળ ક્યાં દાળ તો જે કુકરમાં છે બનાવવાની ઉકાળવું છે ચાલો દાળ ભાત એ બની ગયા છે ને બરજની સેવ બને છે આપણી ફેવરેટ હમણાં લગભગ થાળી એક બને ને તો અડધી થાળી હું ખાઈ જાય 3 વાગી ગયા છે નીજને લઈ આવું ને હું હે પપ્પા નીજને લઈ આવું ને હું નીજને હા તો વાર છે 20 મિનિટ પછી નીજને લેવા જવાનું છે હાલો મસ્ત એની બરદની સેવ બની ગઈ છે ને આપણે ડીશમાં પાથરી દીધી છે દ્રાક્ષ વાળી કાજુ દ્રાક્ષ વાળી હો હાલો તો જો યમુનાને નહીં યમુનાને જે ભણવાનું વાર છે આ બોલાઈ દે યમુના આખો દી કરીએ ને ઘરે હોય યમુના તો મેજને લેવા જાઉં છું આવો ને અત્યારે રૂટીન અમારું હાલ્યું જાય છે એક સ્લોટ આવ્યો હતો પણ ઘરે થોડુંક કામ હતું એટલે એવી સ્લોટ મૂકી દીધો મેં જો હવે નીજને લઈને આવીને કોઈ સ્લોટ આવે ને તો જઈ આવવાનું છે કામ કરી આવીએ મજા બહુ કરી કાલ રવિવારે તો આજ કામ તો કરવું પડશે સજા તો ભોગવવી પડશે ચાલ તો બરજની સેવ ખાઈ લીધી પછી છે ને નીજને લઈ આવ્યો પછી આવીને પાછો ખાવા બેસી ગયો દાળ ભાત બધા બેસી ગયા અત્યારે તો ખા ખાસ કરે ખાવા જોઈએ ને પૈસા થોડા વજન થાય એટલે ખાઈ લઉં નહીં પછી સાંજે આવું પાછું એવું થોડુંક જોવે વધારે નહીં જોવે બરાબર ચાલો જો નીજને લઈને સ્લોપમાં આવ્યો તો અહીંયા જો મળી ગયા ને મિત્રો ક્રિકેટ રમે ચાલુ કરી દીધું આદિને બીજો એક હજી મિત્ર છે આ બસ બીજો એક છોકરો ઊભો છે એ ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે છોકરાઓની મોજે દરિયા અમે નાના હતા અમને આવું ઘાસ ન મળતું કોપડું પીડ્યું હોય
ખુલ્લી જમીન આમને એ ભાઈ સુરતમાં છે ને ખબર છે યોગી ચોકના કોપડામાં બહુ રીમાં વાત પૂછોમાં તમે દર રવિવાર થાય એટલે યોગી ચોકના કોપડામાં સવારથી પગી જવાનું સાંજ સુધી ખાવા પીવાની ન સાંભળતું તો એ તો એટલું ક્રિકેટ ગમતું એમ રમવું અને અત્યારે જોવું રમવું અત્યારે ગમે છે પણ હવે ટાઈમનો અભાવ એટલે રમવાનું પ્લાનિંગ કરું છું કે હર સન્ડે એકવાર સવારમાં 2-3 કલાક રમીએ એમ જો સક્સેસફુલ જાય તો દર સન્ડે રમવાનો વિચાર છે અત્યારે હમણાં મારે તો સન્ડે થોડીક રજા રહી છે ખાલી નાઇટ શિફ્ટ હોય એટલે બીજા લોકોને સેટિંગ થાય તો કરીએ સેટિંગ હવે ધીમું ધીમું પ્લાનિંગ હાલે છે જો સક્સેસફુલ થઈ જાય તો મેળ આવી જાય ધોની બોલિંગ કરે કાલ પ્રોફેશનલ ગ્રાઉન્ડમાં મેચ જોતા હતા આજે લોકલ ઘર પાસેના ગ્રાઉન્ડમાં ચાલો તો જો અમે જમવા માટે બેસી ગયા છીએ ઓય હા હા રોટલી છે શાક છે ઈ ઉપરની રોટલી નીચની છે મઠો પરમ દિવસ મહેમાન છે આ જો જોવો તમે ખાલી હો જયાસ કરો નહીં તમે બેનને હાલે તારી જાય હજી નીચને દઈ દે નીંદ ને કોળી ખાવી છે હમ હેવી કોળી કરે એમ ન કરાય બેટા મેં ત્રણ રાખી હતી એમ ન કરાય હા ખાવા માંડ બસ ખાવા માંડ હો આમ ફેરીને હાલ જ બેટા ખાવા બેસી જા મારો દીકરો મઠો કાલ આપણે કરવાનો છે કાલ બનાવવાનો મમ્મી તું આવી આવી ઊભો થાર બેટા કાલ આપણે મઠો બનાવવાનો ચાલો તુરિયાનું શાક બની ગયું છે રોટલી છે છાશ છે લાવતા ભૂલે કે નીંદ લઈ આવી અથાણું છે દાળ લે કાટક જમવાનું થઈ ગયું છે વાગી ગયા છે 7 થોડી જ વારમાં જમીને પછી નીકળવાનું છે હિંકલી તે દિવસે હિંકલી ગયા હતા મજા કરવા આજ છે સજા જોબ પર તો હિંકલી જોબ પર જવાનું છે થોડી જ વારમાં જમીન નીકળી ચાલો જો 7:30 ને 5 મિનિટ થઈ ગઈ છે આપણે જોબે જવાનો ટાઈમ થઈ ગયો છે અને યમુનાબેન આપણને ટાટા અને જય શ્રી કૃષ્ણ કરવા આવી ગયા છે બધા ઊભા થઈ જાઓ હા જય શ્રી કૃષ્ણ અને ટાટા કરો વાહ 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 હવે જય શ્રી કૃષ્ણ કરો બધા દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ કરજો હા થેન્ક યુ ચાલો મમ્મી પપ્પા જય શ્રી કૃષ્ણ તો ચાલો આજનો અમારો દિવસ તો એવરેજ ડેઈલી રૂટીન જેવો રહ્યો બાકી ખાસ કંઈ હતું નહીં ફાલ્કનમાં જઈએ બસ પરમ દિવસેની તૈયારી માટે પરમ દિવસે છે આખા ગ્રુપને જમવાનું ખાલી એમના જ સમરની પાર્ટી ગણી લો ને એવું ચાલે ઉનાળાની બધાની ઘરે અમે જતા હોઈએ તો આપણે બધાને કરવાનું હોય સામું વ્યવહાર એટલે આજે જમવાનો પ્રોગ્રામ પરમ દિવસે રાખ્યો છે બુધવારના દિવસે એટલે બધી વસ્તુને હું લઈ આવ્યા ફાલ્કનમાંથી કાલે એની તૈયારી પાછી થશે અને બસ એ બધું હતું આજે વધારે કંઈ નહોતું તો ચાલો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય